ભાવનગરથી સમાચાર ભાજપના ઉપાધ્યક્ષ પર હુમલો બુટલેગરે હુમલો કર્યાનો ભાજપ ઉપાધ્યક્ષ નીતિન રાઠોડનો આરોપ હુમલો દુકાનના ઝઘડામાં થયાનો ભાવનગર પોલીસનો દાવો નીતિન રાઠોડે માનહાનિ કરી હોવાનો મહિલા પીઆઈનો આરોપ નીતિન રાઠોડ અને હુમલાનો આરોપી બંને પાડોશી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। પણ તમને ખબર નથી કે દારૂ વેચાય છે પણ કેટલા કેસ કર્યા છે અમે કેટલા કર્યા તમે જ્યારે તમારી કમ્પ્લેન આવી કે અન્ય કોઈની કમ્પ્લેન આવી કે અમને વાત મળી ત્યારે અમે ફરિયાદ કરે શું મેડમ કીધું ખબર મને કે મેડમ ને મોઢે માંગ્યા હું પૈસા આપું તારે જ્યાં દોડવું હોય ને દોડી લે તારું મદદ કરી કાઢીશ મેં તમને યાર રજૂઆત કરેલી કોઈ પણની કાઈ પણ વાત થોડી માની લેવાની હોય ભાઈ કોઈ પણની કાઈ પણ વાત થોડી મેં તમે જ્યારે અમે તો તમને રજૂઆત જ કરી હતી ને કે ભાઈ આ તમે તમારી દરેક વખતે મેં એક્શન નથી લીધા એક કે ફેરી નથી એક વ્યક્તિને તમે મારી વાત સાંભળો મેડમ તમે શું કર્યું એ મને ખબર છે કોઈને મારી નાખવાનો મુદ્દે કરો ને મને મારી નાખવાનો હક છે નહીં કોઈને મારી નાખવાનો હક નથી તમારો આની પહેલા જ્યારે ફોન આવ્યો તાત્કાલિક હું અહીં આપણે ગુનો રજીસ્ટર કર્યો તમામ વસ્તુ મેં કરી છે તમે તમારી ફાઇલ છે આવું ન કરતો તારે એક તો દારૂનો ધંધો કરવો લે મેં આવી રજૂઆત પોલીસની આવી રજૂઆત પીઆઈ કક્ષાની આવી રજૂઆત એને પોતાને કેટલો બધો આશ્વાસન આપે શું આશ્વાસન આપ્યો ભાઈ ગુનો દાખલ કરીને અટક કર્યો 151 કરીને અટકાયતી પગલાં લીધા શું મેં બાકી રહી મારી વાત સાંભળો ભાઈ આજે આ પરિસ્થિતિમાં હું નતા પકડ્યા આ પરિસ્થિતિ હું નતા અમે અટક કરેલા જ છે તમે મારી વાત સાંભળો તમારો ઝઘડો છે પણ વ્યક્તિ સાથે હોય એની સાથે છે તંત્ર સાથે નથી તમારો ઝઘડો તમારે મારે કાલે મને ફોન આવ્યો અને મેં કીધું નીતિનભાઈ કે તમારે આવવું કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે। આની પહેલા પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી। ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી। જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે। હરેશ રાઠોડ વિરુદ્ધમાં એક વખત દેશી દારૂના ગુના 2025માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે। જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે। ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે।